અ વેરી ગુડ મોર્નિંગ એવરીવન. આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે. અને આજે ફ્રેશ મોર્નિંગ થઈ ગઈ છે, એકદમ ફ્રેશ. અને જોઈ શકો છો કે આ પ્લાન્ટ્સની પણ હાઇટ વધે છે ડ્યુ ટુ ધ વોટરિંગ. આજે પણ ગાર્ડનર આવશે, સો પાછું વોટરિંગ થશે. અને કાલે મેં કરેલું હતું થોડું થોડું વોટરિંગ, પણ આજે પાછું થશે. સો ગઈકાલે એવી કન્ડિશન હતી કે અહીંયા મોસ્ટ ઓફ ધ પાર્ટ ઓફ ધ દુબઈમાં રેન હતી, ફુજેરા સાઈડ, માઉન્ટેન સાઈડ. બટ આજે એવું કંઈ લાગતું નથી. આજે બધું નોર્મલ થઈ ગયું છે. અને જે સૂરજ દેવતા છે એ આવી ગયા છે. અને આઈ હોપ હવે આ સિઝન જલ્દી પતે અને ન્યૂ સિઝન સ્ટાર્ટ થાય, સો જરાક સારો લાગે. સો તમે પણ મેં મોન્સૂન એન્જોય કરતા હશો. સો આજે જેમ જેમ પ્લાન આગળ વધતો જશે તેમ તેમ અમે તમને બધી અપડેટ આપતા રહીશું. અને આઈ હોપ કે તમે બધા બી સારા છો. સો આ વ્લોગની શરૂઆત કરીએ આપણે એક હેપી પોઝિટિવ વાઇબથી. રાધે રાધે. સો આ લોન્ડ્રી થઈ ગઈ છે. આજે એકચ્યુઅલી મેં 3 વાર લોન્ડ્રીનું ચક્કર કર્યું છે, બિકોઝ બહુ બધા કપડાં હતા. સો હવે આ બધું 1 બાય 1 સુકાવામાં જશે. સો પહેલાં તો હું આ બધી જે લોન્ડ્રી જે છે એને મસ્ત કાઢી દઉં, એન્ડ ધેન આઈ વિલ મીટ યુ શોર્ટલી. સો કામ બી બધું કરવું પડે છે, ધીરે ધીરે બધું કામ પણ થતું રહી. સો પહેલાં તો આને એક બકેટમાં લઈ લઈશ બધા કપડાને, અને પછી જે મારા હસબન્ડ છે એને હેંગ કરશે. રાઈટ હસબન્ડ? ઓકે, બાલ્ટી લઈ લીધી છે. હવે ફટાફટ આને કાઢીએ. કમ હિયર, જલ્દી. સો મને હેલ્પ કરશે થોડું થોડું. બસ આજે એમણે કહી, વાવ શું સ્મેલ આવે છે, સ્મેલ બહુ જ ફાઇન આવે છે. સો જલ્દી જલ્દી લેવું, હેલ્પ કરું આ બાલ્ટીમાં નાખવા માટે. જલ્દી 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 જલ્દી. જય. ઓકે, સો ફટાફટ ફટાફટ નીકળે છે. અને यहाँ पर મળીએ શોર્ટ બ્રેક કે બાદ. ફાઇનલી અમે રિંગ લાઇટ જે છે તે લઈ લીધી છે. અને એકચ્યુઅલી બહુ શોધી પણ કશે મળતી નહીં હતી. સો એક સ્ટોરમાંથી અમને રિંગ લાઇટ મળી ગઈ, સો લઈ લીધી છે. અને હું તમને બતાવું એ સેટઅપ કરીને રિંગ લાઇટ કે કેવી રિંગ લાઇટ અમે લીધી છે. અને શું તમને પણ રિંગ લાઇટનો શોખ છે? મને તો બહુ જ શોખ છે રિંગ લાઇટનો, બિકોઝ આઈ લવ ટુ વ્લોગ. સો એમાં કામ લાગે જ છે રિંગ લાઇટ. અને મને ફોટોગ્રાફી કરવાનો બી બહુ શોખ છે, સો એમાં કામ લાગે જ છે રિંગ લાઇટ. સો હું યુઝ કરું છું. અને અમે બહુ બધી રિંગ લાઇટ જોઈ, પણ અમને એટલી બધી પસંદ નહીં આવી. હવે આ કયા ટાઈપની છે એ જોઈએ. નાની તો નથી, મોટી જ છે રિંગ લાઇટ. બટ આઈ હોપ કે સરસ નીકળે અંદરથી. હજુ અમે સેટઅપ નથી કર્યું, ધીરે ધીરે સેટઅપ કરીએ અને પછી તમારી સાથે શેર કરીએ. એ સો પાછા વોક પર જવા રેડી થઈ ગયા છે અમે. સો વોક પર જઈએ, થોડું હલકું ફૂલકું, નોટ સો મચ. બાર્બીવાળા ક્રોક્સ. એ સો અમે હવે જઈએ છીએ. ખુલવાનું બી એક ટાસ્ક છે. ઘર ખુલી ગયું છે, હવે જઈએ છીએ. ખાલી પાણીની બોટલ લઈ લેજે. સો વોટર ઇઝ ઇમ્પોર્ટન્ટ. સો વોટર લેવાનું કહી દીધું છે. અને હું તો નાઇટ ડ્રેસમાં જ આવી ગઈ છું કે ચલો નાઇટ ડ્રેસમાં જ જતા રહી. સો લિફ્ટ આવે એટલે અમે જઈએ. હા, નથી ચાલતી લિફ્ટ. શિટ, કેમ આવું ખબર નહીં. આમાં આવે છે નીચેનું, પહેલાંમાં લિફ્ટમાં નથી આવતું. તો જોઈએ હવે. ઓકે, સો ખુલી ગઈ છે લિફ્ટ. મેં જઈએ હવે फटाफट. ये आज कलर करा के आया है बालों में. मम्मी अच्छा कोई लो वही तो आऊँ था मम्मी થઈ ગઈ. जा रहे हैं. कहाँ જઈએ છે અમે? વેસ્ટ ઝોન બી જઈએ છે ને થોડું વોક કરવા બી જઈએ છે. રાતના વાગ્યા છે 11. સો યસ, વી આર ગોઈંગ. ધીરે ધીરે ચાલવું પડે છે.
સો ફટાફટ જઈએ અને ફટાફટ આવીએ. સો તમે શું કરો છો એ પણ જણાવો. અહીંયા વેધર સારું છે, વામ છે જરાક, પણ હવે રહેશે જુલાઈ ઓગસ્ટ તો આવું, જેવી રીતે હું રોજ તમને વ્લોગમાં કહું, રાઈટ? યસ. અને ફૂલ વિન્ટર ક્યારે સ્ટાર્ટ થશે? ફૂલ વિન્ટર ઓક્ટોબરથી. ઓક્ટોબરમાં ફૂલ વિન્ટર? ઓક્ટોબરથી એકદમ વેધર ઠંડુ થવા માંડશે. ઓકે, તમને બહુ મજા આવશે અહીંયા. વાવ. ઓકે, સો અમે આવી ગયા છે અહીંયા ગ્રોસરી સ્ટોરમાં, વેસ્ટ ઝોન કરીને છે ત્યાં, અને આ તમે જોઈ શકો છો કે અમે દહીં લઈએ છીએ બિકોઝ દહીં પતી ગયું હતું. અને અહીંયા વેરાયટીઝ ઓફ દહીં મળે છે, લાઈક ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ફાઇન્ડ કે કયા ફેટનું અમે દહીં લઈએ. એકદમ વેરાયટી છે, જોઉં તમે અહીંયા. અને પછી અમે કોઈને કોઈ દહીં લઈએ છીએ, એકદમ જે લો ફેટવાળું હોય એ જ લઈએ ઓફકોર્સ. અને પછી અમે જોતા હતા કે શું લઈએ બીજું. આઈસ્ક્રીમ તો લેવાનું નહીં હતું, સો એ અમે નહીં લીધું. અને પછી અમે આવી ગયા જે ફ્રૂટવાળા સેક્શન છે એમાં, કે અહીંયા ડાયરેક્ટ ઓટોમેટિક મશીન જ હોય જેમાં તમને ઓરેન્જ જ્યુસ મળે. અને પછી બ્રેડ લેવાના હતા તો અમે બ્રેડ લઈ લીધા ફટાફટ. સો જોઈએ હવે. અહીંયા જે ટિંડોળા છે તે 14.95ના મળે છે, ટિંડલી ઇન્ડિયા. સો એ અમે લેવાના હતા, પણ પછી મારા હસબન્ડને નથી ભાવતા બહુ, બિકોઝ આ બહુ એકદમ બળ છે. સો પછી અમે નહીં લીધા, કદાચ નહીં ભાવ્યું શાક તો, સો એટલે અમે નથી લીધા. પણ અમારે એક વસ્તુ લેવાનું હતું, બીજું લેવાનું હતું, અમારે લસણ લેવાનું હતું. સો એ અમે ફટાફટ ગ્રેબ કરી લીધું કે ચલો લસણ તો લઈ લઈએ એટલીસ્ટ, બિકોઝ એ નહીં હતું. સો દહીં, બ્રેડ અને લસણ તો અમે ફટાફટ લઈ લીધું. અને વેરાયટી ઓફ વેજીટેબલ્સ હતા, શું બાય કરીએ શું નહીં કંઈ ખબર નહીં પડતી હતી. ટોમેટો બી બહુ ફાઇન હતા. અને પછી અમે જોયું તો બહુ બધા વેજીટેબલ્સ હતા અને અમે રિયલી કન્ફ્યુઝ હતા કે અમે શું બાય કરીએ. પછી અમને થયું કે અમે વેંગણ ખાતા જ નથી. સો એ અમે શોધતા હતા કે બ્રિંજલ કાં છે કરીને. સો પછી અમને મળી જ ગયું બ્રિંજલ, મસ્ત પેકમાં આવે છે એકદમ. એટલે પછી અમે સોચી લીધું કે ચલો રીંગણ જ ખાઈ લઈએ, તો રીંગણ લઈ જ લીધું. પછી અમે ફાઇનલી સારું જોઈને, જેમાં 4 પીસ હતા, એકચ્યુઅલી 5 પીસ હતા, એ લઈ લીધું. એટલી બધી શોપિંગ કરી આજે, ગ્રોસરી, બહુ બધી ગ્રોસરી લીધી છે. ઓકે, સો વેધર એઝ યુઝ્યુઅલ ગુડ. સો આ સામે જે દેખાય છે તે મેટ્રો સ્ટેશન છે અને કનેક્ટિવિટી અહીંયા બહુ સારી છે. આ રિયલ એસ્ટેટવાળા જે છે ને તે આવું બધું બોલે એટલે મારા બી મગજમાં આવી ગયું છે. સો વરસાદ પડ્યો છે, વરસાદ. હા, આજે અહીંયા બહુ અમુક પાર્ટમાં વરસાદ પડ્યો છે, ફુજેરા અને માઉન્ટેન એરિયાઝમાં પડ્યો છે. સો આઈ હોપ કે કાલે અહીંયા બી પડી શકે છે. યુ નેવર નો. દુબઈમાં વરસાદ બહુ રેર હોય, ક્લાઉડ સીડિંગ ને એ બધું કરે. મારા હસબન્ડે પાછું સ્ટાર્ટ કરી દીધું છે ખોરવાનું. અમે લોકો જસ્ટ હમણાં ગ્રોસરી શોપિંગ કરીને આવ્યા છે અને પાછું સ્ટાર્ટ કરી દીધું ખોરવાનું. સો પાછા કપડાં જે બી હતા તે મેં લઈ લીધા છે, અંદર ફોલ્ડિંગ થાય છે. અને પાછું અહીંયા ખોરવાનું પણ સ્ટાર્ટ થઈ ગયું છે. અને ગરમીની વાત કરું તો ગરમી તો રહેશે જ, બિકોઝ મંથ એવો જ છે. સો રહેશે જ થોડો ગરમી તો. આવી ગયા જો કપડાં આવી ગયા, બાલ્ટીમાં ધોવાઈ ગયા, બહુ જલ્દી ધોવાઈ ગયા કે વેલ ડન. ઓકે, સો આ વ્લોગ અમે એકચ્યુઅલી અહીંયા એન્ડ કરી દઈએ, બિકોઝ કામ પણ બહુ છે. સો વ્લોગ એન્ડ કરી દઈએ અહીંયા. શું કેવું છે, કરવો છે એન્ડ કે નહીં કરવું? હવે આ જે આયન કરીને કપડાં પણ આવી ગયા છે, જો મસ્ત આયન થઈ ગયા છે, બધા કપડાં આવી પણ ગયા છે. સો બધું કપડાનું તો અમારું રોજે રોજનું ચાલતું જ રહી છે. અને આ હું તમને બતાવવાની હતી, મની પ્લાન્ટ બહુ મોટો થઈ ગયો છે. મની પ્લાન્ટ જોવા એકદમ મસ્ત મની પ્લાન્ટ છે. સો તમે પણ ઇન્ડિયામાં કદાચ કરતા હશો મની પ્લાન્ટને, મીન્સ પ્લાન્ટેશન.
બહુ ફાઇન છે મની પ્લાન્ટ. અને સાથે સાથે કપડાં પણ મૂકી દીધા છે. કે સો મોસ્ટલી બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. મેં તમને મની પ્લાન્ટ પણ બતાવી દીધું છે. બહુ ફાઇન મની પ્લાન્ટ છે. જેમ જેમ એની હાઇટ પકડશે તેમ તેમ હું તમને એનું અપડેટ આપતી રહીશ. અને બીજા બધા પ્લાન્ટ પણ એકદમ મસ્ત કન્ડિશનમાં છે. સો અમે ગઈકાલે એક સિરીઝ જોઈ હતી. ગઈકાલે કાં તો એને આગલા દિવસે એક સિરીઝ જોઈ હતી. નો સોરી, પિક્ચર જોયું હતું, ફાઇન્ડિંગ ઓહાના. બહુ મસ્ત પિક્ચર છે. એકદમ નાના છોકરાઓનું પિક્ચર છે. નેટફ્લિક્સ પર છે. સો અગર તમારે પણ જોવું હોય રાતના તો તમે જોઈ શકો છો. ફાઇન્ડિંગ ઓહાના નેમ છે એનું. અને તમે પણ શેર કરી શકો છો કે તમે કઈ નેટફ્લિક્સ પર સિરીઝ જોવો છો. બિકોઝ અમે ઓલમોસ્ટ બધી જ સિરીઝ જોઈ લીધી છે ઓલરેડી. સો તમારી પાસે પણ અગર કોઈ સિરીઝનો ખજાનો હોય તો યુ કેન ટેલ અસ. સિરીઝ હોય કે પછી કોઈ મૂવી હોય, પિક્ચર હોય, કંઈ પણ હોય, તમારી પાસે કોઈ પણ એવું હોય કે બહુ ફાઇન છે, જોવું દેન ડુ કમેન્ટ અસ. અમે ટ્રાય કરશું જોવાની, જો અહીંયા અવેલેબલ હશે તો. વિચારીએ છીએ કે જે રિંગ લાઇટ છે ને બી અમે અસેમ્બલ કરી દઈએ. બધું થોડું કામ પતાવીને જેટલું જલ્દી અસેમ્બલ થાય એટલું જલ્દી મારી જર્મન લેંગ્વેજની રીલ આવશે એમાં, કે જર્મન લેંગ્વેજનું બધું જે બી વોકેબ્યુલરી હોય, ગ્રામર પાર્ટ હોય, બધું અંદર આવશે. સો રિંગ લાઇટનું કામ ચાલુ કરીએ. મેં તમને આગળ કીધું હતું રિંગ લાઇટનું, પણ એ રહી જ ગયું હતું. સો એની અપડેટ હું આપી નહીં શકી. બટ આઈ હોપ કે નેક્સ્ટ વ્લોગમાં તમને મારી રિંગ લાઇટ જોવા મળી જશે. જો મારા હસબન્ડ મને હેલ્પ કરશે તો. એ બિઝી છે હમણાં, બહુ બિઝી છે કામમાં, એટલે હેલ્પ નથી કરતા અને હસે છે અહીંયા. સો તમે ક્યારે હેલ્પ કરશો મને રિંગ લાઇટ અસેમ્બલ કરવામાં? અહીંયા આવો. કાલે કયો ડે છે? સેટરડે છે. તો તમે કાલે હેલ્પ કરશો? ઓફ કોર્સ. પાક્કું? અને નહીં કર્યું તો કરશું જ. કે સો આજે અમે કઈ સિરીઝ જોઈએ છે આજે? ગુજરાતી મૂવી છે ધરપકડ. સો એ જોઈએ છે આજે. જોઈએ કેવું હોય. અને આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. અને આપણે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ટિલ ધેન બાય એન્ડ ટેક કેર.